હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. એક હીરાનો વેપારી હોય છે, બહુ મોટો હીરાનો વેપારી, બહુ રૂપિયાવાળો, બહુ પૈસાવાળો, પણ એના પર પૈસાનું મગજ ચડેલું નહીં હોતું. એટલે પૈસાથી એના મગજ પર પૈસા નથી ચડી ગયેલા હોય. તો બહુ નમ્ર, બહુ ભગવદી અને બહુ સરસ વ્યક્તિ હોય છે અને ભગવાનનો સાચો ભક્ત હોય છે. તો એનો એક મિત્ર હોય છે, એ બી એક વેપારી હોય છે, પણ નાનો અને સામાન્ય વેપારી હોય છે. તો ગોકુળ દર્શન કરવા ગયો છે. તો ગોકુળથી એક લડ્ડુ ગોપાલની મૂર્તિ લઈને આવે છે અને મૂર્તિ એટલી બધી મનમોહક છે કે એને જોઈને કોઈના બી આંખમાં આંસુ આવી જાય, સેવા કરવાનું મન થાય એવી મનમોહક મૂર્તિ હોય છે. એ મૂર્તિ એના વેપારી મિત્રને બતાવે છે. વેપારી મિત્રએ એક મસ્ત હીરાનો નાનો અમથો ભગવાન માટેનો હાર બનાવ્યો હોય છે. એના મનમાં શું પ્રેરણા જાગે છે, પ્યોર હીરાનો હાર લડ્ડુ ગોપાલને પહેરાવી દે છે. પેલો મિત્ર બી કશું નથી બોલતો અને જે હીરાનો વેપારી છે બી કશું નથી. લડ્ડુ ગોપાલની મૂર્તિ લઈને એ ઘરે જતો હોય છે, એક ટેક્સી કરીને. ટેક્સીની અંદર લડ્ડુ ગોપાલની મૂર્તિ મૂકે છે અને ઘરે જવા નીકળે છે અને ટેક્સીના પૈસા આપીને ઉતરીને જતો રહે છે. એને ખબર નથી હોતી કે લડ્ડુ ગોપાલની મૂર્તિ ટેક્સીમાં રહી ગઈ છે. ટેક્સી ડ્રાઈવર ગાડી ખોલે છે, અંદરથી લડ્ડુ ગોપાલની મૂર્તિ જુએ છે. એના આંખમાં આંસુ આવી ગયા છે. એની પત્નીને બતાવે છે. એ લોકોને એક પણ છોકરો નથી હોતો, ટૂંકમાં કોઈ ખોડાનો ખૂંદનાર નથી હોતો, એમના ઘરમાં વંશજ જ નથી હોતો, છોકરો કશું નહીં, નિસંતાન હોય છે. તો એ મૂર્તિને જોઈને એની પેલી પત્નીને એવો અહેસાસ થાય છે કે આ જ મારો છોકરો છે, લડ્ડુ ગોપાલ જ મારો છોકરો. એની બહુ સેવા કરે, બહુ કાળજી રાખે, બહુ એવું કરે, એટલું બધું લાડથી રાખતું હોય છે લડ્ડુ ગોપાલ. એ લોકોને નથી ખબર કે લડ્ડુ ગોપાલના ગળામાં જે હાર હોય છે, અબજો કરોડો રૂપિયાનો હાર છે, એની સેવા કર્યા કરતો છે. એવા જ ટાઈમે જે હીરાનો વેપારી હોય છે એને કોઈ કામે એ જ ગામમાં આવવાનું થાય છે અને એ જ ટેક્સીમાં બેસે છે. અંધારું પડી જાય છે. ટેક્સીવાળો કહે છે, હવે શેઠ તમે અંધારામાં કઈ જશો, મારી ઘરે આવી જાઓ. શેઠ ટેક્સી ડ્રાઈવરના ઘરે જાય છે. એ લડ્ડુ ગોપાલની મૂર્તિ જુએ છે અને હીરાની હાર પહેરાયેલો જુએ છે. ત્યારે વેપારી બોલે છે કે તમને ખબર છે હીરાની કિંમત શું છે? વેપારી કે ના ભાઈ, લડ્ડુ ગોપાલના ગળામાં છે એ ભગવાનનું જ છે, અમે તેવું જ વિચારીએ છીએ. એ જ્યારે જાય છે ને, ઘરે જતો હોય છે, તો અચાનક એને ટેક્સીમાં બેગ મળે છે, કરોડો રૂપિયા ભરેલી. અને ભગવાન એને એક સંદેશ આપે છે, અત્યાર સુધી તે જે કર્યું નિસ્વાર્થ ભાવે કર્યું હતું, પણ તારા મગજમાં જ્યારે હારની કિંમત આવી છે ને, તો આ તારા હારની કિંમતના રૂપિયા છે. પેલાને બહુ દુઃખ થાય છે, બહુ તકલીફ થાય છે. વાર્તા મારી પૂરી થઈ જાય છે. તમે જ્યારે નિસ્વાર્થ ભાવે કંઈ કરતા હોય છે ને ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે તમારા મગજમાં સ્વાર્થ આવે છે ને ત્યારે તમે કરેલું બધું નિષ્ફળ કરી નાખો છો. આટલું કહીને મારી વાર્તાને પૂર્ણ વિરામ કરું છું. મારી વાર્તાને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.